નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ગુજરાતી ફેમિલી પર। તો આજે અમે જવાના છીએ તરસિંગડા આઈ ખોડિયારના દર્શન કરવા માટે, જે ભાવનગરથી અરાઉન્ડ 30 કિલોમીટર જેટલું દૂર છે ને શિહોરમાં આવેલું છે। આજનું વાતાવરણ બહુ સરસ છે, વાદળછાયું વાતાવરણ છે ને વરસાદ આવે એવું છે। હાલ તો વાતાવરણ ખુલ્લું છે પણ વરસાદ લગભગ આવે એવું લાગે છે। તો આજનો નજારો જે અહીંનો કુદરતી સૌંદર્ય બહુ મસ્ત છે, તમે વિડીયો પૂરો જોવાનું ભૂલશો નહીં। તો મિત્રો અમે તરસિંગડા ખોડિયાર માતા પહોંચી ગયા છીએ। તરસિંગડા ખોડિયાર માતાનું મંદિર જે શિહોર કરકોલિયા રોડ છે એની ઉપર આવે છે, એ રોડ ઉપર। ચાલો તો તરસિંગડા ખોડિયાર માના દર્શન કરીએ। મંદિરના ગેટથી તે તમને તરસિંગડામાં આઈ ખોડિયારનું મંદિર નજરે દેખાશે અને ખૂબસૂરત જે ડુંગર છે તરસિંગડો, એ પૂરો તમને ગેટથી જ તે પૂરો તરસિંગડો ડુંગર તમને દેખાશે। તો મિત્રો અમે જે મંદિરનો પાર્કિંગ એરિયા છે ત્યાં પહોંચી ગયા છીએ ને હવે આપણે જે મંદિર ઉપર ડુંગર ઉપર ચડવા માટે આ જે દાદર છે એ દાદર ચડીને ઉપર જવાનું છે। તો ચાલો બધા માં આઈ ખોડિયારના દર્શને આપણે તરસિંગડા ડુંગર ચડવાની શરૂઆત કરી દીધી છે। તરસિંગડા ખોડિયાર માતાના મંદિરે અમે થોડાક જ દાદરા ચડ્યા છીએ અને તમે મારી પાછળનો આ ખૂબસૂરત નજારો જુઓ, તમે કેટલો સરસ નજારો છે। અહીંયા જે પાછળ નાના નાના ડુંગરો આવેલા છે અને જે પાછળ તમે મોટું તળાવ જે જુઓ છો, જે કરકોલિયા ગામનું તળાવ છે અને તમે અહીંથી શિહોરનો પણ એટલો ખૂબસૂરત નજારો જોઈ શકો છો। વાતાવરણ બહુ સારું છે આજનું। નવરાત્રિમાં આ તરસિંગડા ડુંગરનું તમે લાઇટિંગ ડેકોરેશન દૂરથી પણ જોઈ શકશો, જે અત્યારે ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે। અને હું વિડીયોમાં તમને આગળ થોડો કટકો રાતનું જે લાઇટિંગનું ડેકોરેશન છે તેનો વિડીયો હું એડ કરી દઈશ તમે આગળ વિડીયોમાં। બહુ મસ્ત નવરાત્રિનું આયોજન પણ અહીંયા થાય છે અને લાઇટિંગ આખા ડુંગર ઉપર કરવામાં આવે છે। વાતાવરણ એકદમ વરસાદી વાતાવરણ છે, વરસાદ આવવાની ફૂલ તૈયારી છે ને અહીંથી તમે શિહોર જોઈ શકો છો કેટલું સુંદર દેખાય છે। અને આજે તમે પાણી જોવો છો તે ગોતમેશ્વર તળાવ છે। આ બાળક જોવો તમે એની મસ્તીમાં ચડી રહ્યું છે એકલું ફટાફટ। અમારો ઝીલ પણ અમારેથી ઘણો બધો આગળ ઉપર ચડી ગયો છે, એ લગભગ પોગો આવી ગયો છે, એ ઘણો બધો અમારેથી આગળ છે। તો મિત્રો તમે મારી પાછળ શિહોરનો નજારો જોઈ શકો છો, કેટલું સુંદર આખું શિહોર સિટી દેખાઈ રહ્યું છે। અને જે આ તળાવ છે તે શિહોરનું ગોતમેશ્વર તળાવ છે। તમે જે જોવો છો તે પાણી ઘણું બધું ભરેલું છે તળાવમાં। ગોતમેશ્વર તળાવમાં પાણી તો ઘણું બધું ભરાઈ ગયું છે અને અહીંયાથી શિહોરનું આખું સિટી શિહોર સિટી દેખાય છે। અને જે શિહોરી માતાનો ડુંગર છે જે શિહોરની વચ્ચોવચ આવેલો છે તે પણ દેખાય છે। તમે જુઓ મારી પાછળ વિડીયોમાં જે ડુંગર દેખાય છે તે શિહોરી માતાનો ડુંગર છે। તો આપણે ડુંગર પૂરો ચડી ગયા છીએ, એમાં આઈ ખોડિયારના સ્થાનકે આપણે પહોંચવામાં છીએ। અને તમે આ જે ડુંગર આખો તરસિંગડો જે છે તે આખી આ શિલા તમે જુઓ, જે આ શિલા છે તે તમને દૂરથી આમ નમી ગયેલી હોય એ રીતની તમને દૂરથી નજરે દેખાય। તો ખોડિયાર માતાના મંદિરે આપણે પહોંચી ગયા છીએ, ચાલો તો આપણે દર્શન કરીએ। મંદિર જે છે તે ગુફાની અંદર એક મોટા પથ્થરની નીચે મંદિર આવેલું છે અને ત્યાં નીચેમાં આઈ ખોડિયારની સ્થાપના કરેલી છે। અને અહીંયા ગુફામાં એક નાની એવી વાય પણ આવેલી છે, જે તમે આ ઢાંકણું જોવો છો તે ત્યાં નીચે નાની એવી વાય છે તે। અને જે આ આખો પહાડ છે જેમાં નીચે ગુફાની અંદર માતાજીની સ્થાપના કરેલી છે ને ત્યાં અંદર મૂર્તિ છે માતાજીની। દર્શન અમે કરી લીધા છે અને અમે બહાર આવી ગયા છીએ દર્શન કરીને। તરસિંગડા ખોડિયાર માતાના ઇતિહાસ વિશે જાણો તો આજથી વર્ષો પહેલા
અહીંયા એક ગાય હતી જે આ ચારે બાજુનો જે નજારો છે ને આ વગડો હતો ને એ ગાય અહીંયા જે આપણે માલધારી સમાજ ગોવાળો એની ગાયો ચરાવવા આવે તો એક ગાય જે અહીંથી ડુંગર ઉપરથી નીચે ઉતરીને રોજ એ લોકોની સાથે એ ગાયોની સાથે ચરવા વહી જાય ઘણા દિવસ આવું ચાલ્યું માલધારી ભાઈઓને એવું થયું કે આ ગાય કોની છે તો એક દિવસ એ લોકો ગાયની પાછળ આવ્યા એટલે એ ગાય આ ડુંગર ચડીને આ જે ડુંગરમાં આપણે ખોડિયાર માતાનું જે આ સ્થાનક છે તે આ ગુફામાં આવી ગાય વહી ગઈ એટલે એ લોકો પણ અંદર આવ્યા તો એક ડોશીમાં ગુફામાં બેઠા હતા એટલે તેને પૂછ્યું માલધારી ભાઈઓએ કે માડી આ ગાય તમારી છે તો માતાજીએ કીધું કે આ ગાય મારી છે માડી આ ગાય રોજ અમારી સાથે અમે એને ચરાવીએ છીએ તો તમારે એનું અમને મહેનતાણું આપવું જોઈએ તો માતાજીએ એ લોકોને મુઠ્ઠી ભરીને જવ આપ્યા તો મુઠ્ઠી જવ લઈને અહીંથી માલધારી ભાઈઓ ચાલી નીકળ્યા ઘર બાજુ જવા માટે અને રસ્તામાં અહીંયા શિહોરમાં આપણે ગોતબેશ્વર તળાવ છે ને ગોતમી નદી છે જેમાં એ જવ ફેંકી દીધા અને એના ફાળિયામાં એક બે જવ ચોટ્યા રહ્યા તો ઘરે જઈને જોયું તો એ જવ સોનાના બની ગયેલા એટલે અમને એમ થયું કે આ કોઈ માડી કોઈ સામાન્ય વ્યક્તિ નથી સાક્ષાત માતાજી જ હતા એટલે પછી એ લોકો અહીંયા આવીને માતાજીના દર્શન કર્યા અને માતાજીની સ્થાપના કરી. આ જે તમે હોલ જોવો છો જે મંદિરની નીચે માતાજીનું જે સ્થાનક છે તેની નીચે બનાવવામાં આવેલો છે અને તમે જુઓ કેટલો સુંદર હોલ બનાવવામાં આવેલો છે અને તમે અહીંયા બેસીને વિશ્રામ કરી શકો છો અને અહીંયા એટલો મસ્ત ઠંડો પવન આવે છે જે નીચે જે હોલ બનેલો છે તે જોઈને મેં પાછા ઉપર આવી ગયા છીએ ને હવે અહીંથી ઉપર જવાનો રસ્તો છે જે ડુંગરની ઉપર માં લગાડેલું છે માં લખેલું તે જોવા માટે અને આ જે તમે નજારો જોવો છો જે કરકોલિયા ગામનું તળાવ છે અને અહીંનું આજનું વાતાવરણ બહુ સરસ છે વરસાદ આવી ગયા પછીનો આ નજારો છે તમે જુઓ વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું છે. તો મિત્રો અમે હવે મંદિરની પાછળની સાઈડ આવી ગયા છીએ ને જે માતાજીનું મંદિર જે તરસિંગલો ડુંગર છે એની ઉપર માં લખેલું છે અને અહીંનું જે શિહોરનું આખું સિટી દેખાય છે જે ઉપર આ રસ્તો બનાવેલો છે જે ઉપર ટેકરી ઉપર જવા માટે તો અહીંથી હવે આપણે ઉપર જઈએ છીએ. તો આ રસ્તો જે બનેલો છે ત્યાંથી આપણને ડુંગરની ઉપર જવા માટેનો રસ્તો છે અને આ જે રસ્તો છે તે રસ્તો નવો બનાવવામાં આવેલો છે જે ડુંગરની પાછળની સાઈડથી ઠેઠ ઉપર તમારું વાહન આવી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ આપણે અત્યારે મંદિરમાં જે હાલ ડુંગરની જે ટોચ છે ટેકરી ઉપર જઈ રહ્યા છીએ અને આ જો આજે મારી સાથે રાહુલભાઈ છે જે આપણે આગળ તમે વિડીયોમાં ડ્રોન શોટ જોશો એ ડ્રોન લઈને આવ્યા છે મારા પરમ મિત્ર અને ડ્રોનમાં મારા પરમ મિત્ર ટીક્કેભાઈ જાદવનું છે. તો આજે આપણે ડ્રોનના પણ અમુક શોટ લઈશું ને વિડીયોમાં એડ કરશું અને રાહુલભાઈ મારી સાથે આજે ડ્રોન લઈને આવ્યા છે અને તમે જુઓ અહીંયા આ મોરના પીછા એટલા બધા અહીંયા છે મોર આ આમ ગણો તો મોરનું ઘર ગણાય એવો આ ડુંગર છે એટલો સુંદર ડુંગર છે અને અહીંયા એટલા બધા મોર તમને જોવા મળશે.
અને આ તમે જોઈ શકો છો જે નવરાત્રિનું લાઇટ ડેકોરેશન કરેલું છે માં તરશિંગડા આ ખોડિયારના ડુંગરે. આખો ડુંગર એટલો ઝગમગી રહ્યો છે, લાઇટિંગ એટલું મસ્ત કરેલું છે અને દાદરમાં તમને ઠેઠ લગીને લાઇટિંગ મૂકેલું છે. તમે રાત્રે પણ માં આઈ ખોડિયારના દર્શન આરામથી કરી શકશો. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ગુજરાતી ફેમિલીને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.